નમસ્કાર ગુજરાત, આજના મુખ્ય સમાચારની અંદર વર્ષ 2026 અને 27 નું બજેટ રજૂ કરવામાં આવ્યું છે। બજેટની અંદર ગરીબો માટે, ખેડૂતો માટે, યુવાનો માટે અને મહિલાઓ માટે 13 મોટી જાહેરાત કરવામાં આવી છે। સાથે મિત્રો બજેટમાં શું સસ્તું શું મોંઘું થયું છે, બજેટમાં મહિલાઓ માટે મોટું એલાન, વગર વ્યાજે મળશે લોન, સાથે બજેટમાં ખેડૂતોને શું મળ્યું, દેશની દીકરીઓને મળશે મોટી ભેટ, ખેડૂતોની આવક વધારવા માટે મોટું એલાન, ગુજરાતના મુખ્યમંત્રીની સૌથી મોટી જાહેરાત, જમીન ખરીદવા માટે મળશે 5 લાખ રૂપિયા સુધીની સહાય, ફેબ્રુઆરી મહિનાની શરૂઆત સાથે નવા નિયમો લાગુ, જેમાં એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં થયો છે વધારો, વાહન ચાલકો માટે ફાસ્ટેગ અને કેવાયસી ને લઈને સૌથી મોટા સમાચાર, જમીન નોંધણી માટે આધાર વેરિફિકેશન ફરજિયાત, બેંક રજાને લઈને સૌથી મોટા સમાચાર, ટેક્સટાઇલ ઉદ્યોગ માટે સૌથી મોટી જાહેરાત, ગુજરાતમાં ઘઉંની ટેકાના ભાવે ખરીદી માટે નોંધણી શરૂ, ગુજરાતના કૃષિ મંત્રીની સૌથી મોટી જાહેરાત, યુરિયા ખાતર ખરીદવા માટે ફરજિયાત હશે ફાર્મર આઈડી, ગામડામાં રહેતા લોકો માટે આવી ગઈ છે ખુશખબર, જાતિ અને આવકનો દાખલો હવે ઘરે બેઠા મળી જશે, સિંગ તેલના ભાવમાં થયો છે વધારો, ગુજરાત સરકાર દ્વારા ખાનગી ટ્યુશન સહાય યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને મળશે 15,000 રૂપિયા સુધીની સ્કોલરશીપ, બજેટ પહેલા સોના ચાંદીના ભાવમાં થયો હતો મોટો ઘટાડો, શું ખેડૂતોના ખાતામાં 2,000 રૂપિયાના બદલે 10,000 રૂપિયાની સહાય મળશે? અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ ઉપર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। સૌથી પહેલા મિત્રો અત્યારના તાજા સમાચાર ઉપર નજર કરીએ તો ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બજેટને લઈને મોદીજીનો અને નાણાં મંત્રીનો આભાર માન્યો હતો। તેઓએ એક્સ પર લખ્યું કે આ બજેટ 3 કર્તવ્યો પર જોક આપતું બજેટ છે, તેમાં જ્ઞાન એટલે કે ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિ તથા દિવ્યાંગજનના પીલ્સ મજબૂત થશે। આ 3 કર્તવ્યોમાં સમાજના બધા જ ક્ષેત્રને અને દરેક વર્ગને સૌના સાથ સૌના વિકાસના મંત્રથી આવરી લેવાનો ખૂબ જ સરાહનીય અભિગમ રાખવામાં આવ્યો છે। મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટી જાહેરાત વર્ષ 2026 અને 27ના બજેટને લઈને, જાણો કઈ વસ્તુ સસ્તી થઈ છે અને કઈ વસ્તુ મોંઘી થઈ છે। તો સૌથી પહેલા મોંઘી વસ્તુ ઉપર નજર કરીએ તો ખનીજો, ભંગાર, લક્ઝરી ઘડિયાળો, ડિઝાઇનર કપડાં, લક્ઝરી કાર જેમ કે BMW, મર્સિડીઝ જેવી કારો છે, સિગારેટ, તમાકુ અને પાન મસાલા છે મિત્રો મોંઘા થયા છે। ચાલો મિત્રો જાણીએ કઈ વસ્તુ સસ્તી થઈ છે। તો કે કપડાં છે, 17 કેન્સરની દવા, ઈવી, જૂતા, વિદેશી મુસાફરી તથા CNG ની સાથે સાથે સૌર સંબંધિત ઉત્પાદનો છે, માઇક્રોવેવ અને ઓવન, 7 દુર્લભ રોગોની દવાઓ, મોબાઈલ બેટરી, સૌર કાચ અને ઉડન બળતર છે મિત્રો સસ્તા થયા છે। મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો મહિલાઓને વ્યવસાય માટે ઓછા વ્યાજ દરે લોન મેળવવાની સુવિધા, નાણામંત્રી નિર્મલા સીતારમણે મહિલાઓ માટે સ્માર્ટ યોજના શરૂ કરવાની જાહેરાત કરી છે। આ યોજના લખપતિ દીદી યોજનાના વિસ્તરણ તરીકે બજેટ 2026માં રજૂ કરવામાં આવી છે। સ્માર્ટ યોજના હેઠળ મહિલાઓને વ્યવસાય શરૂ કરવા માટે સહાય અને માર્ગદર્શન મળશે। મહિલાઓને તેમના વ્યવસાય માટે ઓછા વ્યાજ દરે લોન મેળવવાની સુવિધા આપવામાં આવશે। મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો બજેટમાં ખેડૂતોને શું મળ્યું? કેન્દ્રીય બજેટ 2026 અને 27 રજૂ કરતી વખતે નાણામંત્રી નિર્મલા સીતારમણે ખેડૂતો માટે ઘણી જાહેરાતો કરી હતી। સરકારે સ્પષ્ટપણે કહ્યું છે કે ખેડૂતોની આવક વધારવા માટે કૃષિમાં વૈવિધ્યકરણ કરવામાં આવશે, ઉત્પાદકતા વધારવામાં આવશે અને ઉચ્ચ મૂલ્યવાળા પાક પર ખાસ ભાર મૂકવામાં આવશે। આ નિર્ણય નાના અને મધ્યમ કદના ખેડૂતો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, કારણ કે પરંપરાગત પાકોથી આગળ વધીને ઊંચા બજાર ભાવ ધરાવતા પાકોની ખેતી કરવાથી તેમને તેમની આવકમાં ટકાઉ વધારો કરવામાં મદદ કરશે। સિંચાઈ પર ધ્યાન રાખવામાં આવ્યું છે, કારણ કે યોગ્ય સિંચાઈ વિના ઉચ્ચ મૂલ્યના પાક ઉગાડવા મુશ્કેલ છે। સરકાર પહેલાથી જ PM કૃષિ સિંચાઈ યોજના ચલાવે છે અને આ બજેટમાં
માળખાગત સુવિધાઓ મજબૂત કરવાથી પાણીની ઉપલબ્ધતામાં વધારો થશે અને આ પાકના ઉત્પાદનોમાં સુધારો થશે, દુષ્કાળ અને પૂરનું જોખમ ઘટાડશે. આ જાહેરાતો ખેડૂતોની આવક બમણી કરવાના સ્વપ્નને નજીક લાવે છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો બજેટની સાથે છે મિત્રો નવા નિયમો પણ લાગુ થઈ ગયા છે. 1 ફેબ્રુઆરીના રોજ સિગારેટ છે, ગુટકા છે, પાન મસાલા પર 40% GST લાગુ થતાં તમાકુ ઉત્પાદનો 15થી લઈને 40% સુધી મોંઘા બન્યા છે. નવી કાર, જીપ, વાહન માટે ફાસ્ટેગ જારી કરતી વખતે નો યોર વ્હીકલ વેરિફિકેશન કરવાની જરૂર રહેશે નહીં. 19 કિલોગ્રામના કોમર્શિયલ LPG ગેસ સિલિન્ડરના ભાવમાં 50 રૂપિયાનો વધારો થયો છે. RBIની બેઠક 4 થી લઈને 6 ફેબ્રુઆરી વચ્ચે યોજાશે, જેમાં વ્યાજ દરમાં 0.25% સુધીનો ઘટાડો થવાની શક્યતા છે. એવિએશન ફ્યુલ સસ્તું થતાં હવાઈ મુસાફરીની ટિકિટના ભાવમાં ઘટાડો થઈ શકે છે. ઉત્તર પ્રદેશથી લઈને કર્ણાટકમાં મિલકત રજિસ્ટ્રી માટે આધાર ઓથેન્ટિકેશન ફરજિયાત બનાવવામાં આવ્યું છે. ત્યાર પછી મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો બજેટમાં ખેડૂતોની આવક વધારવા માટેનું થયું એલાન. 500 જલાશયો અને અમૃત સરોવરના સંકલિત વિકાસ પહેલ દ્વારા મત્સ્ય ઉદ્યોગ ક્ષેત્રને મજબૂત બનાવાયું અને પશુપાલન ક્ષેત્રમાં ઉદ્યોગ સાહસિકતા વિકાસ દ્વારા રોજગારીની તકો પૂરી પાડી. નારિયેળીને પ્રોત્સાહન યોજના ઉત્પાદનમાં વધારા કરાશે અને 1 કરોડ ખેડૂત સહિત 3 કરોડ લોકોને ટેકો અપાશે. વર્ષ 2030 સુધીમાં ભારતીય કાજુ અને ભારતીય કોકોને પ્રીમિયમ વૈશ્વિક બ્રાન્ડ બનાવાશે. ભારતીય વિસ્તરણ, જેમાં બહુભાષી AI સાધનો ખેડૂતોને ઉત્પાદકતામાં વધારો કરશે અને અનુરૂપ સહાય પ્રદાન કરશે. ખેડૂતને વધુ સારા નિર્ણય લેવામાં અને જોખમ ઘટાડવામાં મદદરૂપ થશે. ગ્રામીણ મહિલા અને નેતૃત્વવાળા સાહસો માટે શી માર્ટ્સ મહિલાઓને સાહસ માલિક બનાવવામાં મદદ કરશે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો નવા મહિનાની નવી શરૂઆત સાથે LPG ગેસ સિલિન્ડરના ભાવમાં થયો વધારો. જ્યારે કેબિનેટ બજેટ રજૂ થાય એ પહેલાં સરકારે કોમર્શિયલ LPG ગેસ સિલિન્ડરના ભાવમાં 50 રૂપિયાનો વધારો કરીને ઝટકો આપ્યો. 19 કિલોગ્રામવાળા કોમર્શિયલ સિલિન્ડરની કિંમત હવે દિલ્હીમાં વધીને 1740 રૂપિયા થઈ ગઈ છે. જોકે રાહતની વાત એ છે કે 14 કિલોગ્રામના ઘરેલું રસોઈ ગેસના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. નવા દરો 1 ફેબ્રુઆરીથી લાગુ થઈ ગયા છે, જેની સીધી અસર હોટલ અને રેસ્ટોરન્ટ્સના બિલ પર પડી શકે છે. મિત્રો, ત્યાં પછીના બીજા ફેરફાર વિશે વાત કરીએ તો ફાસ્ટેગ KYC અને વેરિફિકેશનની સિસ્ટમ. નેશનલ હાઈવે પર મુસાફરી કરનારાઓ માટે ફાસ્ટેગના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા. 1 ફેબ્રુઆરીથી સક્રિય ફાસ્ટેગ માટે વારંવાર KYC કરવાની જરૂર રહેશે નહીં. જોકે બેન્કો હવે ફાસ્ટેગ એક્ટિવ કરતા પહેલા વાહન ડેટાબેઝ સાથે વિગતો મેચ કરીને સઘન તપાસ કરશે અને નવી પ્રક્રિયાથી ઓનલાઈન ફ્રોડ અને ખોટી વિગતો પર લગામ લગાવી શકાશે. મિત્રો, ત્યાં પછીના ત્રીજા ફેરફાર વિશે વાત કરીએ તો જમીન નોંધણી અને આધાર વેરિફિકેશન ફરજિયાત. મિલકતની ખરીદી અને વેચાણ પ્રક્રિયામાં પારદર્શિકતા લાવવા માટે મોટો નિર્ણય લેવાયો. હવેથી જમીન અને મિલકતની નોંધણી સમય માત્ર ખરીદનાર અને વેચનારની જ નહીં પરંતુ સાક્ષીઓ માટે પણ આધાર ચકાસણી ફરજિયાત હશે. આ વેરિફિકેશન રજિસ્ટ્રાર ઓફિસ ખાતે સ્થળ પર જ કરવામાં આવશે. મિત્રો, ત્યાં પછી ફાસ્ટેગ વપરાશકર્તાઓ માટે મોટા ફેરફારો. ચોથો ફેરફાર ફાસ્ટેગ વપરાશકર્તાઓને લાગુ પડે છે અને તેની સાથે સંકળાયેલા નિયમો 1 ફેબ્રુઆરી 2026થી બદલાઈ ગયા છે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ 1 ફેબ્રુઆરીથી કાર, જીપ, વાહન માટે ફાસ્ટેગ જારી કરવા માટે KYC ચકાસણી પ્રક્રિયા બંધ કરવાની જાહેરાત કરી, જે વપરાશકર્તાઓ માટે નોંધપાત્ર રાહત છે. આ નિયમ 1 ફેબ્રુઆરીથી જ અમલમાં આવી ગયો છે. મિત્રો, ત્યાં પછીના ફેરફાર વિશે વાત કરીએ તો બેંક રજાઓને લઈને મોટા સમાચાર. જો તમારી પાસે આ મહિને કોઈ પણ તાત્કાલિક બેન્કિંગ કામ હોય તો ઘરેથી નીકળતા પહેલા બેંક રજાઓની યાદી તપાસી લેજો, કારણ કે હકીકતમાં ભારતીય રિઝર્વ બેંકની વેબસાઇટ પર અપલોડ કરાયેલી તારીખ અનુસાર 7 દિવસની સાપ્તાહિક રજા સહિત છત્રપતિ શિવાજી મહારાજ જયંતિ જેવા પ્રસંગોના આધારે આશરે 10 દિવસથી વધુ બેંકો બંધ રહેવાની છે. નોંધપાત્ર રીતે ફેબ્રુઆરીની શરૂઆત રજાથી જ થઈ ગઈ છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો બજેટ પર ખેડૂતોની ખાસ નજર હતી, પરંતુ ખેડૂતોને કંઈ પણ ન મળ્યું. કારણ કે કેન્દ્રીય બજેટ છે 1 ફેબ્રુઆરીના રોજ રજૂ થયું.
નાણામંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં નાણાકીય વર્ષ 2026 અને 27નું બજેટ રજૂ કર્યું અને કેન્દ્ર સરકારના બજેટ પર ખેડૂતોની ખાસ નજર હતી. સતત વધી રહેલા ખર્ચ અને મોંઘવારીની વચ્ચે ખેડૂતો સરકાર પાસે રાહતની આશા રાખીને બેઠા હતા અને ખેડૂતો સરકાર પાસે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ મળતી સહાયતામાં વધારાની આશા હતી. હાલમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ખેડૂતોને વાર્ષિક 6,000 રૂપિયાની સહાય મળે છે, પરંતુ વર્તમાન સમયમાં આ રકમ ખેડૂતોને ઓછી લાગી રહી છે. તેથી બજેટમાં ખેડૂતોને એવી આશા હતી કે આ 6,000 રૂપિયાની રકમ વધીને કદાચ 8,000, 9,000 અથવા 10,000 રૂપિયા થઈ શકે છે, પરંતુ નાણામંત્રી નિર્મલા સીતારમણે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત કોઈપણ પ્રકારની જાહેરાત કરી ન હતી. એટલે કે મિત્રો એવું લાગે છે કે હવે જે ખેડૂતોના ખાતામાં દર 4 મહિને જે 2,000 રૂપિયા આવે છે એ જ રકમ છે ખેડૂતોને મળશે. કોઈ વધારાની રકમ છે એ કેન્દ્ર સરકાર તરફથી નહીં મળે. તો ખાસ પીએમ કિસાન સન્માન નિધિ યોજના લઈને જે ખેડૂતોના મનમાં જે અટકલો હતી કે ખેડૂતોને 2,000 રૂપિયાની બદલે 3,000 રૂપિયાનો અથવા તો 4,000 રૂપિયાનો હપ્તો મળશે, પરંતુ એ હપ્તો માત્ર 2,000 રૂપિયાનો જ રહેશે. ખેડૂતોને કોઈ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત વધારાની રકમ નહીં મળે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ખાતર ખરીદવા માટે હવે ફરજિયાત હશે ફાર્મર આઈડી. દેશભરના ખેડૂતો માટે ખાતર ખરીદવા અંગે મહત્વના સમાચાર સામે આવ્યા. કેન્દ્ર સરકારે હવે યુરિયા સહિતના ખાતરોના વેચાણના સંપૂર્ણ રીતે વ્યવસ્થિત અને પારદર્શી બનાવવા માટે એક મોટું પગલું ભર્યું છે. જે ખેડૂત અંતર્ગત જો ખેડૂત ભવિષ્યમાં ખાતરની ખરીદી કરે છે તો તેની માટે ડિજિટલ ફાર્મર આઈડી ફરજિયાત કરવામાં આવી છે. અને મિત્રો, આ એક યુનિક આઈડી છે જેનો ઉપયોગ કરીને પીએમ કિસાન યોજના છે આ સાથે સરકાર સ્કીમ માટે ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. જણાવી દઈએ તો સરકારે આ નિર્ણય એટલા માટે લીધો કે જે ખાતર પર મળનારી જે સબસિડીનો લાભ વાસ્તવિક ખેડૂતો સુધી પહોંચે અને કોઈ પણ ફ્રોડ રોક લગાવી શકાય. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એમના વિશે જો વાત કરીએ તો વાહન ચાલકો આપે ધ્યાન, દંડ અને કડક જોગવાઈની જાહેરાત થઈ છે. મોટર વાહન અધિનિયમ 2019ના સુધારા બાદ વીમા વગર વાહન ચલાવવા બદલ હવે દંડની રકમમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. ટ્રાફિક વિભાગ અને ગુજરાત સરકાર દ્વારા પહેલીવાર વીમા વગરના વાહન ચલાવતા જેવો કંઈ વાહન ચાલક છે રસ્તા ઉપર પકડાશે તો 2,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે અથવા તો 3 મહિના સુધીનો જેલ થઈ શકે છે, કેદ રહી શકે છે. બીજી વાર જો મિત્રો તમે વીમા વગરનું વાહન ચલાવો છો અને પકડાશો તો 4,000 રૂપિયાનો દંડ અને 3 મહિના સુધીની જેલ થઈ શકે છે. આ ઉપરાંત ટ્રાફિક પોલીસ તમારું ડ્રાઇવિંગ લાયસન્સ અને વાહન રજિસ્ટ્રેશન એટલે કે આરસી બુકને પણ હાલ સસ્પેન્ડ કરી શકે છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાત સરકારનો મોટો નિર્ણય. ગુજરાત સરકારે પારદર્શિકતા લાવવા આવકના દાખલા અને રાશન કાર્ડ જેવી 20 હાઈ વોલ્યુમ સેવાઓ માટે આધાર વેરિફિકેશન ફરજિયાત બનાવ્યું છે. એટલે કે મિત્રો, તમારે આધાર કાર્ડને રેશન કાર્ડ સાથે લિંક કરો છો એવી જ રીતે બાકીના 20 એવા જે હાઈ વેલ્યુમ સેવાઓ છે એ આધાર વેરિફિકેશન સાથે ફરજિયાત કરી છે. આ નિર્ણયથી ભ્રષ્ટાચાર અટકી જશે, ડુપ્લિકેશન દૂર થશે અને નાગરિકો ઓટીપી અથવા ફિંગરપ્રિન્ટ દ્વારા પ્રામાણિક કરી શકશે અને ડેટા સુરક્ષા માટે માસ્ક આધારનો ઉપયોગ થશે. સરકારી પ્રક્રિયાઓ ઝડપી બનશે અને યોજનાનો લાભ સીધો સાચા લાભાર્થીઓ સુધી પહોંચી જશે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો જ્યારે બજેટ રજૂ થવાનું હતું એ પહેલાં સોના ચાંદીના ભાવમાં ભારે ઘટાડો થયો. બજેટ રજૂ થાય તે પહેલાં સોના ચાંદીના ભાવમાં મોટું ધોવાણ થયું હતું. સ્પેશિયલી ટ્રેન્ડિંગ સેક્શનમાં સોનું 13,000 રૂપિયા તૂટીને 1,38,000 રૂપિયા પર પહોંચ્યું, જ્યારે ચાંદી 26,000ના તોતિંગ ઘટાડા સાથે તેમનો ભાવ 2 લાખ રૂપિયાએ પહોંચ્યો 2,65,000, જે 2 દિવસ પહેલા 4 લાખને પાર પહોંચ્યો હતો. કસ્ટમ ડ્યુટીના સંભવિત કાપની અપેક્ષામાં રોકાણકારોએ ભારે વેચવાલી કરી હતી. લગ્ન સરાની સિઝન પૂર્વ કિંમતી ધાતુઓમાં આવેલા 9% જેટલા ઘટાડાથી ગ્રાહકોને મોટી રાહત મળશે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ટેક્સટાઇલ ઉદ્યોગ માટે મોટી જાહેરાત. નાણામંત્રી નિર્મલા સીતારમણે ટેક્સટાઇલ ક્ષેત્રે મેગા પાર્ક અને નેશનલ ફાર્મર સ્કીમની જાહેરાત કરી. હેન્ડલૂમ પોલિસી દ્વારા કારીગરોને આધુનિક તાલીમ અને આર્થિક મદદ મળશે. ખાદીને પ્રોત્સાહન આપવા મહાત્મા ગાંધી ગ્રામીણ સ્વરાજ અને વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ
પર ભાર મૂક્યો છે. આ ઉપરાંત રમતગમતના સાધનોના ઉત્પાદન માટે નવી યોજના અને ઇન્ડસ્ટ્રીયલ ક્લસ્ટર ટેકનોલોજી સુધારવા માટે વિશેષ જોગવાઈ કરી છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો બજેટમાં દેશની દીકરીઓને શું ભેટ મળી? નાણામંત્રી નિર્મલા સીતારમણે સશક્તિકરણ માટે દેશના અનેક જિલ્લાઓમાં એક ગર્લ્સ હોસ્ટેલ બનાવવાની જાહેરાત કરી છે. આર્થિક મોરચે વિકસિત ભારત અને બેન્કિંગ સમિતિની રચના અને વિદેશી મુદ્રા નિયમોની સમીક્ષાનો પ્રસ્તાવ છે. પાવર સેક્ટરમાં સુધારો માટે PFC અને RECના પૂર્વગામ તેમજ કોર્પોરેટ બ્રાન્ડ્સની પર નીત રિટર્ન સ્ટેમ્પ શરૂ કરવાની વાત કરવામાં આવી છે. શહેરોમાં મ્યુનિસિપલ બોન્ડને પ્રોત્સાહન આપીને ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત બનાવશે. મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતમાં ઘઉંની ટેકાના ભાવે ખરીદી માટે નોંધણી શરૂ. ગુજરાત સરકારે રવિ માર્કેટિંગ સિઝન વર્ષ 2025 અને 26 માટે ઘઉંની ટેકાના ભાવે ખરીદી માટે નોંધણી પ્રક્રિયા શરૂ કરી દીધી છે. પ્રતિ ક્વિન્ટલે સાથે મિત્રો આપણે જણાવી દઈએ તો ગુજરાત સરકાર રવિ માર્કેટિંગ સિઝન વર્ષ 2026 અને 27 માટે ઘઉંની ટેકાના ભાવે ખરીદી માટે નોંધણી પ્રક્રિયા શરૂ કરી. પ્રતિ ક્વિન્ટલ 2585 રૂપિયાના ભાવે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો બજેટ 2026ની મોટી જાહેરાતો વિશે વાત કરીએ તો આત્મનિર્ભર ભારત માટે 2000 કરોડ રૂપિયાની ફાળવણી છે. મહાત્મા ગાંધી હેન્ડલૂમ યોજના શરૂ કરાશે, જેમાં મેગા ટેક્સટાઇલ્સ પાર્ક ઊભા કરાશે. મહાત્મા ગાંધી ગામ સ્વરાજ યોજના શરૂ કરાશે. 200 વારસાઓની કાયાકલ્પ કરાશે. 1000થી વધુ ક્લિનિક સાઇટ તૈયાર થશે અને ટીચર 2 અને ટીચર 3ના. મિત્રો, ત્યાં પછીની બીજી જાહેરાત ઉપર નજર કરીએ તો MSMEને પ્રોત્સાહન કરવા માટે 10,000 કરોડ રૂપિયાની ફાળવણી. ગ્લોબલ બાયો ફોર્મા સેન્ટર પર 10,000 કરોડ રૂપિયાની ફાળવણી. વારાણસી અને પટનાના દહેજોમાં સમારકામ માટે સેન્ટર અપાશે. ત્યારે મિત્રો, ત્યાં પછી ત્રીજી જાહેરાત વિશે વાત કરીએ તો 7 હાઈવે સ્પીડ રેલવે કોરિડોરની શરૂઆત થશે. 5 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં વિકાસ પર ભાર મુકાશે. NRI હવે ભારતીય બજારમાં રોકાણ કરી શકશે નહીં. આ સાથે મિત્રો એ મિશન હેઠળ ઉત્સવને કરવામાં આવશે અને 5 પારદર્શી. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ખેડૂતોને જમીન ખરીદવા માટે મળશે હવે 5 લાખની સહાય. ગુજરાત એ કૃષિ પ્રધાન રાજ્ય છે અને રાજ્ય સરકાર હંમેશા ખેડૂતોની આવક બમણી કરવા માટે તેમને આર્થિક રીતે મજબૂત કરવા માટે પ્રતિબદ્ધ છે. વર્ષ 2026માં સરકાર દ્વારા અત્યંત મહાકાશી યોજના જમીન ખરીદવા માટે શાહી યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના ખાસ કરીને એવા ખેડૂત દરોને મળશે અને નાના ખેડૂતો માટે તેઓ પોતાની મિલકતની જમીન ધરાવતા લાગે છે. આ સાથે આ યોજના હેઠળ મુખ્ય હેતુ રાજ્યમાં એવા અનુસૂચિત જાતિ અને નબળા વર્ગના ખેત મજૂરો છે. આ સાથે મિત્રો આપણે જણાવી દઈએ તો જો ખેડૂત પાસે હોય તો આપણે જણાવી દઈએ અથવા તો ન હોય તો અત્યંત ઓછી જમીન છે. સરકાર માને છે કે જો ખેડૂત પાસે પોતાની જમીન હશે તો તે વધુ સારી રીતે ખેતી કરી શકશે અને આત્મનિર્ભર પણ બની શકશે. આ યોજના દ્વારા ખેડૂતોને આ સાથે જમીન માલિકી બનાવવાના પ્રોત્સાહન આપી ગયો.